હેલો એવરીવન, જ્યારે પણ વાત આવે કે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાની તો સૌથી પહેલાં ધ્યાનમાં આવે છે ગરમા ગરમ ઢોસા અને ઇડલીની સાથે ચટણી અને ચટપટો સૂપી સાંભર. એમ કહી શકાય કે સાંભર વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. સાંભર એ મસાલેદાર દાળનું સૂપ છે કે જે શાકભાજી સાથે કે શાકભાજીઓ વગર બનાવી શકાય છે. ટેસ્ટી સાંભર બનાવવાનું બિલકુલ હાર્ડ નથી, પણ પરફેક્ટ રીતે બનાવશો તો એ તમારા સાઉથ ઇન્ડિયન પ્લેટરમાં 4 ચાંદ લગાડી દેશે. તો આજે હું તમારી સાથે પરફેક્ટ હોટેલ સ્ટાઇલ અને વિથઆઉટ વેજીટેબલ્સ એવી મેથડ બતાવીશ કે એના પછી તમારું જ્યારે પણ મન કરે ત્યારે તમે સાંભર બનાવશો, અને એ પણ મિનિટોમાં. તો વિડીયો પૂરો વોચ કરજો. આ રેસીપી તમને 100% પસંદ આવવાની છે. તો ચલો શરૂ કરીએ. સાંભર બનાવવા માટે મેં અહીંયા 1 કપ તુવેર દાળ લીધી છે. પહેલાં દાળને સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે, અને જો ટાઈમ હોય તો અડધો કલાક જેવી પલાળીને રાખો તો વધારે સારું. દાળને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરશું અને એની સાથે જ આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરશું. એમાં સૌથી પહેલાં 3 લસણની કળીઓ એડ કરશું, અને જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી લો. હવે એમાં 1 કપ ચોપ્ડ કરેલા ટમેટાં એડ કરશું, 1 કપ રફલી ચોપ્ડ કરેલી ડુંગળી એડ કરશું, અને મેં અહીંયા 2 કપ પાણી લીધું છે. પાણી તમે તમારા હિસાબે વધારે અથવા ઓછું કરી શકો છો. કુકરનું લીડ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર એની 3 વિસલ લઈ લેશું. તો કુકરે 3 વિસલ લઈ લીધી છે, અને એનું પ્રેશર ઓટોમેટિક રિલીઝ થવા દેશું, અને એના પછી જ એનું લીડ ખોલવાનું છે. અહીંયા દાળ અને બાકી નાખેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આ બોઇલ્ડ દાળને એક ચારણીમાં નીકાળી લેશું, અને એનું જેટલું પણ પાણી છે એને ડ્રેન આઉટ કરી લેશું. અને આ પાણીને આપણે ફેંકવાનું નથી, આગળ યુઝ કરવાનું છે. ઇનકેસ પાણી ઓછું રહ્યું તો તમે ઉપરથી નોર્મલ પાણી બોઇલ દાળમાં એડ કરી લો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. હવે આ દાળને ઠંડી થવા માટે મૂકી દઈએ. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. બોઇલ કરેલી દાળ ઠંડી થઈ ગઈ છે. તો એક ગ્રાઇન્ડર જાર લેશું, એમાં આ બોઇલ કરેલી દાળ એડ કરશું. 2 મોટી ચમચી ફ્રેશ ગ્રેટ કરેલું નાળિયેર એડ કરશું. 1/4 કપ કોથમીર લેશું. 2 મોટી ચમચી સાંબર મસાલો લેશું. કોઈ પણ બ્રાન્ડનો સાંબર મસાલો તમે અહીંયા યુઝ કરી શકો છો. અને 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું, જેથી સાંભરનો કલર એકદમ સરસ આવે. પાણી વગર જ એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો જુઓ, આપણો આ બેઝ બનીને રેડી થઈ ગયો છે. હવે એક પેન લેશું, ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું, અને એમાં એડ કરશું 2 ટેબલસ્પૂન તેલ. તેલ ગરમ થઈ જાય એમાં એડ કરશું 1 તમાલપત્ર, અડધી નાની ચમચી રાઈ એડ કરશું, અડધી ચમચી જીરું નાખશું, અને ગેસની ફ્લેમને લો કરી લેશું. 1/4 ટીસ્પૂન મેથીના દાણા એડ કરશું. મેથીના દાણા જરૂરથી એડ કરો, અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. 6 થી 7 કઢી પત્તો લેશું, અને 2 લાલ સૂકા મરચાં નાખશું. અડધી ચમચી હળદરનો પાવડર નાખશું, અને 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લો. સારી રીતે મિક્સ કરી લેશું, અને એને મીડિયમ ફ્લેમ પર સોટે કરશું. ડુંગળીને અહીંયા આપણે વધારે નથી પકવવાની, ફક્ત 2 થી 3 મિનિટ માટે જ પકવશું. હવે આપણે જે દાળનું પાણી બચાવીને રાખ્યું હતું એ પણ એડ કરી લેશું. તો દાળનું પાણી મેં અહીંયા એડ કરી લીધું છે, અને એની સાથે જ આપણે જે દાળનો બેઝ બનાવીને રાખ્યો હતો એ પણ એડ કરી લેશું. સરસ રીતે મિક્સ કરી લઈએ, અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું. હવે એમાં આપણી નીડના હિસાબે આપણે પાણી એડ કરશું. હું અહીંયા અડધો કપ પાણી એડ કરી રહી છું. કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટના એકોર્ડિંગ મેનેજ કરી લો. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. 2 મોટી ચમચી આંબલીનો જ્યુસ, અંદર થોડો ગોળ એડ કરેલો છે એ નાખશું. આંબલીની જગ્યાએ તમે લીંબુનો જ્યુસ પણ એડ કરી શકો છો, અથવા તો આમચૂરનો પાવડર પણ લઈ શકો છો. સરસ રીતે એને મિક્સ કરી લેશું. કવર કરી અને ગેસની ફ્લેમને લો કરી લઈએ, અને મિનિમમ 5 થી 7 મિનિટ માટે એને કૂક થવા દઈએ. 7 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ. તો જો એ સરસ રીતે ઉકળી ગયો છે, અને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. સારી રીતે એને મિક્સ આપી દેશું. તો એકદમ ટેસ્ટી, મજેદાર અને બીના તામઝામ ક્વિક આપણો સાંભર બનીને રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમને કરી લેશું બંધ, અને લાસ્ટમાં કોથમીર સ્પ્રિંકલ કરી એને ગાર્નિશ કરશું. આ વાળો સંભાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમે બિલીવ નહીં કરી શકો એટલો સરસ ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો, અને ટેક્સચર પણ સેમ આવ્યું છે. તો આશા રાખું છું કે આજનો આ ક્વિક પણ ટેસ્ટી સાંભરનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.